નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આજના સમાચાર વિશે વાત કરીએ તો જીઓની ધમાકેદાર ઓફર, લાંબી વેલિડિટી અને અનલિમિટેડ 5G ડેટા ઈચ્છતા હો તો રિલાયન્સ જીઓનો ₹629નો પ્લાન એક સારી પસંદગી છે। આ પ્લાન 56 દિવસની વેલિડિટી આપે છે। તેમાં દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 100 SMS અને ખરેખર અનલિમિટેડ 5G ડેટા શામેલ છે। વધુમાં જીઓ ટીવી 50GB, જીઓ ક્લાઉડ સ્ટોરેજ અને 3 મહિનાનું જીઓ હોટસ્ટાર મળે છે। આ સાથે 18 મહિના ગૂગલ ગેમિંગની પ્રો પણ ફ્રી ઓફરમાં છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએફ ખાતા ધારકો માટે મહત્વના સમાચાર। EPFOએ નાણાકીય વર્ષ 2025-26 માટે પીએફ પર 8.25% વ્યાજ દર યથાવત રાખ્યો છે, પરંતુ વ્યાજની રકમ હજુ સભ્યોના ખાતામાં જમા થઈ નથી। વ્યાજ જમા કરવાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। જોકે અગાઉના વલણ મુજબ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ક્રેડિટ થઈ શકે છે। પાસબુકમાં અપડેટ મોડું દેખાય તો પણ વ્યાજમાં કોઈ ઘટાડો થતો નથી। સભ્યો ઉમંગ EPFO પોર્ટલ, SMS અથવા મિસ્ડ કોલ દ્વારા વ્યાજની સ્થિતિ ચકાસી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસા માટે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ સાનુકૂળ। ચોમાસા માટે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ સાનુકૂળ બની છે। હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ વિસ્તારોમાં આગામી 4 થી 5 દિવસમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય છે। આનાથી આગામી દિવસોમાં ચોમાસાનો વ્યાપ વધુ ઝડપથી વિસ્તરવાની સંભાવના છે, જેથી આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાત્રે 10 વાગ્યા સુધી વરસાદની આગાહી। હવામાન વિભાગે આજે રાત્રે 10 વાગ્યા સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 17 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવેથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। લોકોને સાવચેતી રાખવા અને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફોનપે યુઝ માટે ખર્ચવા પડે છે પૈસા। ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફોનપેનો ઉપયોગ કરનારા કરોડો યુઝર્સ માટે એક ખાસ અપડેટ સામે આવ્યું છે। નવા અપડેટ અનુસાર તમામ ફોનપે વોલેટનો ઉપયોગ લાંબા સમયથી થયો નથી, તો હવે મેન્ટેનન્સ ફી તરીકે પૈસા કાપવામાં આવી શકે છે। કંપનીના નિયમો અનુસાર નિષ્ક્રિય વોલેટ પર ₹100 સુધી ફી વસૂલવામાં આવી શકે છે। જો કે ફી કપાતા પહેલાં યુઝર્સને 15 દિવસની નોટિસ આપવામાં આવશે।